એક બેનની ઘરે એક ઘરે મહેમાન આવ્યા હતી. બેને એમ કીધું કે બેટા આપણા બાજુમાં ચંપા માચી છે ને, ત્યાં લઈ જા મારો દીકરો, એની ઘરે ડિઝાઇનવાળા ગ્લાસ છે ને ટ્રે સારી છે તો મહેમાનને સારું લાગે, જા લઈ આય. ત્યાં ત્યાં જઈને કીધું ચંપા માચી મારી મમ્મીએ કીધું ડિઝાઇનવાળા ગ્લાસ ને ટ્રે આપો ને તમારી મહેમાન આવ્યા ને એટલે ઓલી બેને તરત આપ્યો, કાલે બેટા લેતો જાઓ. બીજું કાંઈ તારી મમ્મીએ કીધું? એ કે હા એણે કીધું ચંપુડી નો આપે ને તો કાંતા માચી પાસે જાજે. ઓલી દીધુંથી પાછું લઈ લીધું, જા કાંતા માચી પાસે લઈ જા. નહીં, બાળકોની ભાળતા બોલતા જ નહીં, કારણ કે ઝેરોક્સ છે, સીધું કહી દે, કારણ કે ભગવાન છે, ભગવાન વારો તારો ન કરે. હા, એટલે આ પતિ પત્ની બિચારા એટલા બધા ભાવથી રહે, એટલે પછી એને ખબર નથી કે આ લગભગ કહે ને કે તમારા ભાઈ ભોળા બહુ આવું કે, એ ભોળો તો ઘીરે જ હોય. એક બેન એના પિયર ગયા ને તે રોજ ઘીરે ફોન કરે એના પતિને, ક્યાં છો? કે ઘરે જ છો ડાર્લિંગ. ઘરે જ છો? કે હા. તો કે મિક્સર ચાલુ કરો, લ્યો. લોલો ધડ દિન ડ્રરમાં મિક્સર ચાલુ કરે અને ખખડાટી સાંભળી લે કે હા બરાબર, ઓકે તમે ઘરે જ છો. પછી રોજનું થઈ ગયું, ક્યાં છો? ઘરે, મિક્સર ચાલુ કરો. ઓલો તરત મિક્સર ચાલુ કરે. બેન 5 દી પછી આવ્યા ઓચિતા, બપોરે આવી ગયા. ત્યાં ઓલો ભાઈ નહોતો ઘરે, છોકરા હતા. છોકરાઓને કીધું કે બેટા તાર પપ્પા ક્યાં ગયા? એ કે બા 5 દીથા મિક્સર લઈને ઘરેથી નીકળી જાય છે. આ ક્યાં જાય નક્કી નહીં. એ આપણે જોઈએ ભાઈ. એટલે બહેનોને તેમ જ હોય કે બસ બહુ ભોળા ને હકીકત એવું. એટલે બિચારા બેનને શું થયું કે મને એટલી બધી હાચવે છે, હું પાણી માગું તો દૂધ આપે, મારું કેટલું ધ્યાન રાખે. મારી હાટુ એની માને એને મૂકી દીધી. તો એટલું બધું મારી ભાવ રાખે છે. કદાચ બેનને તો એવો આખી રાત ઊંઘી ન આવ્યો કે કદાચ મારું કાલે અઘટિત ઘટના ઘટી હોય તો મારી વગીરના જીવી શકે ખરા. એટલા બધા બેન વિશ્વાસુ થઈ ગયા. એટલે પછી બીજે દિવસે જમતા જમતા સવારમાં નાસ્તો કરતા કરતા આ બેને પૂછ્યું, પણ મરવાનું ન કીધું, એણે થોડુંક કીધું કે તમે કેટલું બધું મને રાખો છો, મારું ધ્યાન. કે તો એક નાની એવી વાત કહું તમને. તો ઓલો કે ક્યાં નહીં તું તારે નાની એવી હું જો ગમે એવડી વાત કે ને. હા, કારણ કે શરૂઆતમાં પ્રેમ આવા જ હોય. નથી ઘણા કહેતા તારા માટે આકાશમાં લઈ ચાંદ તોડી આવું. ઓલી કે કાંઈ લાવવો નથી, પૃથ્વી ફરતો પછી કોણ તારો બાપ ફરશે? ચાંદો લઈ આવી તો જે છે અહીંયા રહેવા દે બધું. એટલે ઓલા બેન બિચારા ભોળા, એટલે એને ભાવથી પૂછ્યું કે તમે મને એટલા બધા હાચવો છો તો માની લો કે હું તમને 5-6 દિવસ ન દેખાણી હોઉં તો તમને કઈ થાય? ઓલાની અંદર જે હરખ પીડ્યો ને એનો વિસ્ફોટ થઈ ગયો. એ કે તો મજા આવી જાય. હવે જોક હવે ચાલુ થાય, હવે જોક ચાલુ થાય. ઓલો પતલો હવે. અને ખરેખર કાકા બેનું એવું કે ઈ ભાઈને એના પત્ની 5 દિવસ બિલકુલ ન દેખાણા. 6થા દિવસે થોડા દેખાણા. આંખનો હોજો ઉતર્યા પછી ઈ કાગજે ને પાણી પાજે. આરામ બરોબર સમજાણું હોય. કાગજે ને પાણી પાજે, એ ભેળો વેહી જમાજે રે. એ જીએ જાપારે એ હુદી તું મળાવા જાજે રે. આવકારો મીઠો આપજે રે રેડી.
છો આપ જે રે વાત એ કરવી છે મારે. ભગવાન કૃષ્ણનો જ્યારે જેલમાં જન્મ થયો, સાહેબ કહેવા ગયો માફ કરજો જે કુળમાં જન્મો છું. હું તો ઘણીવાર મારા સમાજને એમ કહેતો હોઉં છું કે કાંઈ પણ કામ કરતા પહેલા વિચાર કરી લેજો કે તમે ક્યાં કુળમાં જન્મ્યા છો. દરેકને લાગુ પડે, 18 વર્ષને લાગુ પડે. અને કોઈ પણ કાર્ય કરતા પહેલા એ માણસ નક્કી કરી લે કે મારો બાપ કોણ, હું કોનો દીકરો. એટલું યાદ આવી જાય ને તો માણસ બીજું ડગલું ભરી ન શકે. સાહેબ કૃષ્ણ જન્મ જેલમાં, અને બાપુ ઇતિહાસના ચોપડામાં 2 વાર ટોપલા આવ્યા છે. ગૌરવથી કહું મારા વાલા, મારે ન કહેવું જોઈએ પણ કહેવા ગયો કહું. પહેલો હુમલો મથુરાની જેલમાં આવ્યો, અને એ હુમલાની અંદર અખિલ બ્રહ્માંડના માલિકને હુવડાવવામાં આવ્યો હતો. એ હુમલો આયરને નિહળે જતો હતો. અને બીજો હુમલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો, અને એ હુમલામાં 9 વર્ષના ધણી નવઘણને હુવડાવવામાં આવ્યો હતો. એ હુમલો આયરને નિહળે જતો હતો. આ 2 હુમલા અમને ઉજળા કરી દેખાય. અને આજ મથુરાની જેલમાં હુમલો આવ્યો છે. અખિલ બ્રહ્માંડના માલિકને હુમલામાં પોઢાડ્યા છે. અને વસુદેવ ટોપલામાં લઈ અને ગોકુળ બાજુ જેથી ડંગ માર્યા અને આડા યમુનાજી આવ્યા. કથા આવી ગઈ. મારે વાત એ કરવી કે યમુનાજી આડા આવ્યા અને યમુનાને ખબર પડી કે અખિલ બ્રહ્માંડનો માલિક મારે આંગણે મહેમાન થયો છે, મારે એના પગ ધોવા જોઈએ. અને ભગવાનના પગ ધોવા માટે જેથી યમુનાજી આકુળ બિના લોટ ઉપર લોટ મીઠા પાણીના ચડવા. અને ભગવાન ટોપલામાં બેઠો બેઠો વિચારે છે મારો બાપ વસુદેવ બુડી જાય ઠેઠ મારા પગ પાસે યમુના આવશે તો. વસુદેવને ખબર ન પડે એમ વાસુદેવે પગ લંબાવ્યો. પાછળથી પગ લંબાવીને યમુનાને અડાડી દીધો. યમુના શાંત થઈ ગયા અને પાણીમાં કેળો પડી ગયો. જેના મસ્તકમાં કૃષ્ણ રમતો હશે ને એને પાણી કેળા આપી દેશે ભલામણ. હે અને પછી બાબુ ગોકુળની બજારમાં જાય છે. ઘણી બધી આનંદની વાતો કરવી છે. મેં કીધું એમ પણ આજ ભાગવતની મંડપમાં બેઠો છું ને એની કથા છે જ એનો પ્રસંગ ન લઉં તો હું નગુણો કહેવાય સાહેબ. કારણ કે એ વાતો આ કોઠામાં પડી હોય ક્યારેક બારી નીકળતી હોય સમયે. બધે નથી મંડાતી હો. હા બધે ન આવી વાતો થાય પણ એ ગોકુળની બજારમાં આવી અને વસુદેવ અવાજ કરે છે મારા કનૈયાને કોક હંગરો. મોટી મોટી મેળિયું એ દીધો રે જાકારો રે એ જીવોલી ઝૂંપડીએ એક ધૂરે જીવન પધારો રે માતાજી તારો દીકરો રે રેજી તારા પિતાએ એ ઉઠાવ્યો તને પરવારો રે દેવકીજી તારો દીકરો રે રેજી અરે નાજી તારો દીકરો મેળવીએ દીધો થો જાકારો જેદી ઝૂંપડીએ કીધું જીવન પધારો દેવકીજી તારો દીકરો. ઝૂંપડી માલે અવાજ આવ્યો. નંદરાય બારા નીકળીને કહે છે વસુદેવ અહીં ભાઈ આવો. ટોપલા માલી કૃષ્ણને ઉઠાવીને જશોદાના ખોળામાં મૂકી દીધો. જશોદાના ખોળામાં રમતી દીકરીને હુંડલામાં મૂકી દીધી. જો વસુદેવ આને લેતા છે. નંદરાય હા લેતા જવાનું. કેમ કે પ્રભાતના પહોરમાં તમારું 8મું સંતાન કંસ માગશે તો તમે શું આપશો? તે દિવસ વસુદેવ રડી પડ્યો. નંદ તારો ઉપકાર ભૂલીશ નહીં. પણ નાની દીકરી જશે નહીં, દીકરી હશે તોય મારી નાખશે.
અને તેથી નંદરાય એટલું બોલ્યા હતા કે મારી દીકરીને મન મારી નાખે, જો તારો દીકરો બચી જતો હોય તો લેતો જા લેશે. અને એ કૃષ્ણ જેથી ગોકુળમાં મોટા થયા, ભાઈ જગત આખાને જે મોટા કરતો હોય એને પોતાને વધતા હું વાર લાગે, દીએ વધે નહીં એટલો રાચે વધે. પછી તો ગોઠણિયા ફેરવીડો હાલવા, પછી તો ભીત પકડીને, પછી તો મારો બાપ હાવ છૂટા પઠ્યો. 3 વર્ષનો થયો ને તો ગોકુળને ચક્રાવે નાખી દીધો. કોઈના મહી ઢોળી નાખે, કોઈના માખણ લઈ લે, ઠપકા ઉપર ઠપકા મળ્યા કર્યા. માં જશોદા વ્યાકુળ વ્યાકુળ બહુ કર્યા લાલાએ, પણ જશોદામાં કારણ કે ઓળખે છે, મોઢામાં માટી નાખી ત્યારે માં જશોદા ઓળખી ગયા હતા મોઢામાં કા કોણ છે. એટલે પક્ષ કૃષ્ણનો લેયો. જે કોઈ બાઈ આવે, કોઈ ગોપી આવે, કોઈ વ્રજનારી આવીને કે માં દીકરો, તમારો દીકરો અમારા માખણ ખાઈ ગયો, અમારા મય ઢોળી નાખ્યા, એટલે માં જશોદા એટલું કે ભૂખ બળી તમારા માખણમાં અમારે 9 લાખ ગાયું છે, અને તમારા માખણ ખાવા હાલો હાલો નીકળો. પછી બાયું બધી મૂંઝાણી, માં જશોદા ઠપકો નથી સાંભળતા, હવે કરવું શું? એટલે એને નક્કી કર્યું કે આપણે એક કામ કરો, ઘરે ઘરે દરેક કોઈ ઘર ખાલી ન હોવું જોઈએ, ઘરે ઘરે વડીલને મૂકી દો, કપાસ્યું વાળા, કફ વાળા, બધાને કયો ઘરે રહે એક. એટલે પછી મંડળ આખું મૂંઝાણું કાકા, મંડળ આખું મૂંઝાઈને કીધું કે હવે શું કરવું? ઓલો કે મારી દાદીમાં કર્યા છે, ઓલો કે મારા દાદા કર્યા. કૃષ્ણ કે ચાલુ તોફાન કર્યા વગર મજા નહીં આવે. તાક તો હવે યમુનાનો કાંઠો લઈ પાણી હેલડો, પાણી ભરવા તો આવશે ને ક્યાં જાય, આપણે તોડફોડ જ કરવી છે. એક એક એમ કહેવાય કે જાડવે ગઈ આ કૃષ્ણની ટોળકી બેસી ગઈ. ગિલોલીનું સંશોધન કાકા તેદી થયું. જેવી કોઈ બાઈ પાણી ભરીને નીકળે અને ફળાક દીને એમ કહેવાય કૃષ્ણ કાકરી માળે, માટલું તૂટે. એમાં એક બાઈ પાણી ભરવા ગઈ, ખાલી બેડે પાછી હાલી આવે. સાંભળજો, એ ખાલી બેડે પાસે આવતી હતી પણ ઘટેલી. એમાં બીજી બાઈ અને વ્રજની બાઈ સામે મળી અને કીધું બાઈ ક્યાં ગઈ છે? પાણી ભરવા. કે ખાલી બેડે કેમ? અને બાઈ જવાબ આપે કે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે કાન કાકરી રે. આ બેટા અમારા તબલામાં સંગત આપે છે, નાની ઉંમર છે, તબલા જે વગાડે છે હજી મૂછનો દોરો નથી ફૂટ્યો. જોકે મૂછનો દોરો ફૂટવા દેતો નથી, પણ ખરેખર નાની ઉંમર છે. પણ અમારા સ્ટેજનો કાકા કોઈ કલાકાર બાકી નહીં હોય કે એની સાથે એને સંગત ના આપી હોય એવો અમારો મુકેશ બારોટ ઠેઠ બરવાળાથી આવે છે. તાળીના ગળાથી આપણે મુકેશ બારોટને વધાવો. બેન્જોની અંદર હમણાં જ ફુલસરની અંદર ગઈ રાતે જેનું આખ્યાન હતું ચોથા ભગત, આ એનો દીકરો અમારો વિપુલ એ બેન્જોમાં સંગત આપે છે, એને તાળીના ગળાથી વધાવો. અમારો મંજીરાનો માણીગર, ભાવેણાનું ઘરેણું અમારો ભૂપતભાઈ મેર, એને એમ કહેવાય તાળીઓથી વધાવો. BS ના ચામુંડ છે, કોઈ સવાલ નથી. લે થઈ બતાવ્યો થાય નહીં, નાગ હે કાલા નાગ. અને મારી સાથે બાજુમાં બેઠા છે એ પણ આપણા પરગણાનું ગૌરવ ભૂંગરના લાલુદાનભાઈ ગઢવી, એમને પણ તાળીના ગળાથી વધાવો. અને આ ખોળિયાને બધાય માયો આયર કહે છે, આપના ચરણો વંદન કરું છું કે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે કાન કાકરી રે, કાન કાકરી રે, કાન કાકરી. એ માયુને પાણી ભરવા કેમ જાવું? અહીંયા ઓલો નટખટ ઊભો છે, એ કાકરી મારીને બેડું તોડી નાખે છે, પણ હમણાં ગાયું લઈને વયો જાય, પછી પાણી ભરી આવશું. આનું નામ સમજણ. જેને યારે વાંધો હોય એ બજારમાં ઊભા હોય ત્યાં સુધી આપણે ત્યાં ન જવું જોઈએ, કાકડે વ્યા જાય પછી જાય. પણ આપણા મીટર નોખા છે, આપણે ક્યાં એના બાપથી ફાટી પડી તો ટકા રંગો જાઓ. હવે સાંભળજો, એટલે ઓલી વ્રજની બાઈ હતી, એને એમ કીધું કે હવે તને નથી લાગતું હદ થાય? કે કેમ? કે મહિના માટ નતો રહેવા દેતો અને હવે પાણી નથી ભરવા દેતો, અને એક એક બાયુ જાય છે. એટલે માં જશોદા આપણને સાંભળતા નથી ને. આખી વ્રજની બાયુને ભેગી કરું. આ મહિલા મોરચા સ્થાપના દિન. બાપુ રામ અવતારમાં મહિલા મોરચો નહોતો, નકર હું સુરપંખા નાક કાપીએ કાય.
તરત મહિલા મોરસો આખો ઉપાડો લે, અમારા નાક કાન કપાઈ રહ્યા છે, સરકાર કા ધ્યાન નથી દેતી. તેથી મહિલા મોરસો નતો. મહિલા મોરસો આ 5,500 વર્ષ પહેલા આખા ગામની બાયું ભેગ્યું થયું. એ વ્રજની બાયું નક્કી કર્યું કે એક બાયું આપણે ઠપકો દેવા જાય છે ને એટલે માં નથી સાંભળતા. હાલો જ બધું ભેગ્યું થાય ને હાથ પડી ગયો ભાઈ ને આખા વ્રજની બાયું એમ કહેવાય એક વ્રજની શેરીઓમાં ભેગી થાય અને માં જશોદાના નેહડા બાજુ ડગલા માંડ્યા. 50-60 બાયું જાતી હતી, બીજી 5-25 બીજી હામી મળીને કીધું, એ બાયું આ ભેગું થવાનું કારણ શું, ક્યાં જાવ છો? અને બાયુએ જવાબ આપ્યો. અમારો રાવત ભગત લખે છે, એજી મારે જાવું છે એ જશોદાની પહેરાવે રે ખવરાવે કૂંજ મારે રી. ખવરાવે કાનો કૂંજ મારે રેજી. અરે ખવરાવે કાનો કૂંજ મારે રેજી. ધીરે 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 વ્રજની બાયું કહે છે કે હવે માં જશોદાને નેહડે જાય ઠપકો દેવા. બોલ્યો કે હાલો અમે હાર્યા આવી. સાંભળજો સાહેબ, આખું ફળિયું માં જશોદાનું વ્રજની બાયુથી ભરાઈ ગયો. એમાં એક ગોપીએ હિંમત કરીને માં જશોદાને હાથ કર્યો, કારણ કે નંદરાણી છે, કોણ બોલા, કેમ કેવું, ફરિયાદ કેમ કરવી. અને એક વ્રજની નારી એટલું બોલી, જશોદા માં, એ જશોદા માં બારા આવો. માં જશોદામાં પોતાના કામ પડતા મૂકી ઓહરીની કોરે આવી, થાંભલીને ટેકો દઈને કીધું, એ બાયું શું બધું ભેગ્યું થઈને આવ્યું છે? માં તારો દીકરો હવે એમને હક નથી લેવા દેતો. જશોદા રડી પડ્યો, એ બાયું મારો હાથ વરનો દીકરે, હું એવા તમારા કામ કર્યા, એવા શું તોફાન કર્યા? તાજ બધી બાયુને આવવું પડ્યું. સાંભળ માં, તારો દીકરો કેવા તોફાન કરે છે. આ પ્રસંગોની મજા હોય છે, ઠીક છે, હાસ્ય બોલતા હોય, પણ આમ જેમ આવા પ્રસંગો સાંભળો છો ને અમે રાજી બહુ થાય મારા બા. મધરાતે આવીને મોહન એ મોરલી વગાડે રે. કાના તારી બાંસરી એ ભણીને ગોકુળ ડોલે રે કામણ ગારી. મધરાતે આવીને મોહન એ મોરલી વગાડે રે. એ જી મારા સુતેલા એ જી સોરુડાને જગાડે રે ખવરાવે કાનો કૂંજ મારે રેજી. અરે ખવરાવે કાનો કૂંજ મારે રેજી. અરે ખવરાવે કાનો કૂંજ મારે રેજી.
દીકરો અડધી રાતને ટાણે આવીને મોરલી વગાડે. આ કોઈ મોરલી વગાડવાનો ટાઈમ છે? માઇન્ડ માઇન્ડ કરી અમારો છોકરા હુમરાયો એટલે જગાડી દે. હવે હા બોલજો. માં જશોદા એટલું બોલ્યા કે બસ એક વાહણી વગાડે એટલા જ તો ખાલી. એ વ્રજની માવું આ જશોદા તમને કહે છે હવે જો તમને નો ગમતો હોય તો મારા દીકરાને કાઢી મૂકો. અને બીજી વાત, તમે રોજ ફરિયાદ લઈને આવો છો, કોઈ સાબિત નથી કરતી. હું જશોદા તમને કહું છું કે હવે તમારા હાથમાં આવે તો બે ઠપાટ મારજો, મારી લાવો મારી પાસે. ગોપીઓ કે અમે આને મારીએ, તારા લાલાને અમે મારીએ. માં મારવાની વાત તો ન્યા જાય, પણ તારા ગોપાલની સામું કરડી નજરથી જોવાઈ ગયું હોય તો હું કે તને ખબર છે? ભક્તિ મિત્રો ચિત્ર જોજો તમે, કૃષ્ણનું ચિત્ર તમે જોજો. એ ગોળી તોડીને બેઠો હોય, હાથમાં માખણનો લોંદો હોય, એમાં વ્રજનારી આમ આવી ગઈ હોય, હાથ એક હાથમાં માખણ ને બીજી આંગળી આમ કરીને કૃષ્ણ બેઠો હોય. આ વ્રજનારી કહે છે કે હા ભાઈ માં હું કે આંગળી આમ કરીને તને ખબર છે કે ના? હા ભાઈ અમે અમને એવું કે મંતર જાણું છું મારા એ બીક તો બતાવે. મંતર જાણું છું મારા એ બીક તો બતાવે. મારે રે ગીધી અરે કવરાવે કાનો. ઊંજ મારે રે ગીધી અરે કવરાવે કાનો. ઊંજ મારે. જશોદા એ એમને એમ કે હવે જો મારી સામે કોઈ બોલ્યું તો મારી નાખવાના મંત્ર જાણું છું. અને માં એકવાર રાધાજીને બેભાન કરી નાખે ને તે જેમ બહુ બી બાપુ ઘણા ભાગવતના વાંચનાર વક્તાઓ પહેલી બાપુ મેં સાંભળ્યું છે કે ઘણા એમ કે આખા ભાગવતમાં ક્યાંય રાધાનું નામ જ નથી, એટલે રાધા પાત્ર કલ્પિત છે. 100% આખા ભાગવતમાં રાધા પાત્રનું નામ નથી. હું કહું છું, સ્વીકારું છું. એનો અર્થ એ નથી કે રાધા નથી, એની ગેરસમજ છે બોલનાર નહીં. એને કહેજો ગોપી ગીત એકવાર બરાબર વાંચી લે. એમાં ક્ષણિક ભાઈ ઘડીક ચાને રેવાય ગયો, ઘડીક એ ભાઈ આ એક વાત કરી લઉં ને ભાઈ, આ મને આમ ઘડીક મારો બાપ, થેન્ક યુ, વેરી વેરી નાઇસ. સાંભળજો મને આમ એટલે ભાગવતમાં એવું કહે છે, એટલે હું એને કહું છું, કોઈ કહેતા હોય ચર્ચા થતી હોય ત્યારે બોલું છું કે ભાગવત એટલે પરીક્ષિત રાજાએ જે સુખદેવજીને પ્રશ્નો કર્યા એ 7 દિવસની બેયની સામે પ્રશ્નોત્તરી થઈ ને ભગવાન સુખદેવે એને જવાબ આપ્યા. આ 7 દિવસની ચર્ચા આનું નામ ભાગવત. તેમાં કદાચ પરીક્ષિત રાજાએ રાધા વિશે નહીં પૂછ્યું હોય. આ એક આખું ભાગવત જે છે એ સંપૂર્ણ કૃષ્ણનું ચિત્ર નથી, દર્શન નથી. 7 ગ્રંથો વાંચો ત્યારે આખો કૃષ્ણ દેખાય તમને. અને એટલે જ આખો કૃષ્ણ, કારણ કે ભગવાન રાઘવને વાલ્મીકી મળી ગયા, તુલસીજી મળી ગયા. એક જ ગ્રંથમાં ભગવાનની તમામ લીલાઓ અને તમામ એમ કહેવાય કે ભગવાન રામનું ચરિત્ર લખાઈ ગયું. કૃષ્ણ અઘરો પડ્યો છે. જેને જેને જેવો દેખાણો એવા ગ્રંથો થયા. એટલે જ કૃષ્ણના પંથના જાજા પાઠા થયા. કોઈ હવેલી વાળા એ ખાલી બાલકૃષ્ણને, કારણ કે એને બાળકૃષ્ણની જ ભાન છે, રાધા વાળો પ્રોગ્રામ જ નથી એના મગજમાં. પાંડુરંગ દાદા યોગેશ્વર યુદ્ધ વાળો કૃષ્ણ લીધો,
યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનનિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય યચ્ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની. એમ અલગ અલગ બધાએ લીધો. વળી કોઈએ ખાલી જ્યારે દ્રૌપદીના વસ્ત્ર પુરાણા એ વસ્ત્ર અવતાર એટલે પ્રણામ એ ખાલી ભગવાનના વાઘાને જ પૂછશે અને વસ્ત્રને જ પૂછશે. એમાં એના મંદિરમાં મૂર્તિ ન હોય. જેને જેને જેવો જેવો કૃષ્ણ દેખાણો. અને ત્રીજી વાત, સુખદેવજી ભાગવતમાં નામ નથી લેતા રાધાનું કારણ એક કે પરીક્ષિત માટે કેવલ 7 જ દિવસ હતા અને સુખદેવજી રાધાનું નામ લઈ તો એને સમાધિ લાગી જતી. કારણ કે સુખદેવ રાધાના શિષ્ય છે, સુખદેવના ગુરુ છે એ રાધા છે. અને જેનો શિષ્ય એમ કહેવાય કે આ પ્રકરણ લખતો હોય ને આપણે એમ કહી દઈએ કે રાધા પાત્ર જ નથી, સુખદેવને ખોટું લાગશે. તમે એના ગુરુને કાઢ નાખો એટલે ત્રણ દીધા છે વચુદેવ ચુચેમ. ગજબ ગ્રંથ છે. મોતના કેળાને સુધારી નાખનારો આ ગ્રંથ છે. એમાં આ ચકલાઈ કેમ કરવી સાહેબ? હે એટલા જ ગોપીઓ કહે છે કે જેદુના રાધાને બેભાન કર્યા ત્યારથી માં અમે ડરીએ બહુ આનાથી. મારી નાખવાનું કે અમારા ભારુડાને ભરમાવે અને માં જશોદાનો ભ્રુકુટીનો બ્રોડ બદલાણો એવું કરે છે કે હા ક્યાં છે ઈ ક્યાં છે કીધું ને એમાં એક ગોપી દોડતી દોડતી આવતી ને કીધું કે હાલો માં હું મારા ઘરની થાંભલીએ બાંધીને આવી છું. સાંભળજો, 1 જ મિનિટનો આ પ્રસંગ છે. મારા ઘરની થાંભલીએ બાંધી છે, એને બાંધીને હાલ્યો આવી છું. માં જશોદાને થયું કે એકવાર તો ખાંડણીએ બાંધ્યો હતો, આજ લાકડીએ મારો છે, મને હક નથી લેવા દેતો. આ ઊભી રે, હું આવું છું કઈ સાંભળજો મારી માવું. એ જશોદા જ્યાં ઓરડામાં ગયા અને ઓરડાના ખૂણામાં જે લાકડી પડી હતી જશોદાએ લાકડી હાથમાં લીધી અને લાકડી લઈને હજી માં જશોદા ઉંબરે પહોંચ્યા તો જે ખૂણામાં લાકડી લીધી હતી ઈશ્વર બાપુ એ જ ખૂણામાં અવાજ આવ્યો, માં એ માં પણ મોઢે બોલો હું માં. અરે રે ત્યાં તો મને હાચઈ નાનપણ પણ મોઢા ની મજા. અરે રે મન કાઢવી લાગે કાગડા. એ જ ખૂણામાં લેવા એ માં એ માં ચમકી ગયા જશોદા. પણ પાછું વાળું ફરીને જોવે તો સાહેબ એ જ ખૂણામાં અખિલ બ્રહ્માંડનો માલિક ઉભેલો ગોવિંદ. હા માં હાથમાં લાકડી કાકા પડી ગયો જશોદા. ધીરે 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 ડગલા ભરતી કૃષ્ણ પાસે જઈ પોતાના પાલવમાં લીધો ગોવિંદને. ગોપાલ મને માફ કરજો બેટા. આ ગોપી તો કે ઘરમાં બેઠો હતા કે ખોટા બન્યું, મને માર ખવડાવવા હાથું કરે. હું તો જોયું તારી પાસે ઉભો છું. બે ગાલ ઉપર જશોદા બચ્ચી ઉમડી ભરવા, વાકડિયા ઝુલફા ઉપર જશોદા બળી હાથ ફેરવા. લાલા આ તો તારી બાળ લીલામાં હથવારો કરાવું છું, બાકી મને ખબર છે તું મારા ઘરમાં રમે છો એ કોણ છો. જેથી મુઠ્ઠી ધૂળ મોઢામાં નાખી અને કોઈ વ્રજની બાઈ આવીને એટલું બોલી હતી કે માં જશોદા તારો લાલો માટી ખાય છે, તેથી હળી કાઢીને આવી. મેં તારું મોઢું પકડ્યું, જડબામાં આંગળા ભરાવતી હતી મોઢું ખુલે માટે. મોઢું ખોલ. તું મોઢું નહોતો ખોલતો એટલે મને ક્રોધ ચડ્યો બેટા. લાલા મેં ટાપલી મારી તને એક છપાટ, બીજી ટાપલી મારવા ગઈ ને નારદે આવીને મારો હાથ પકડ્યો. જશોદા માં એને મારતી નહીં, મારો નારાયણ છે, મારો બાપ છે, મને એને કોઈ મારે તો હું જોઈ ન શકું. ઓ નારદ અને માટી ખાધી ને એટલે હું મારું છું. એને કે મોઢું ખોલે. હવે સાંભળજો, નારદ એને કહે છે માં તારે ગોપાલનું મોઢું ખોલાવવું છે ને, કૃષ્ણનું મોઢું ખોલાવવું છે ને? કે હા. એમ નહીં ખોલે તો એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, ઈ છે ગહન ગોવિંદો રે. માં
એની સામે તો અજડાઈ કરીશ તો એ નહીં મોઢું ખોલે, બળ કરીશ તો મોઢું નહીં ખોલે, તાકાત કરીશ તો મોઢું નહીં ખોલે. એ તો એ ગોપાલને કે, કૃષ્ણને કે, તને માં કે. મારી માતાઓ તમને પ્રણામ કરું છું. જગતના બાપને માં કેવડાવતા કોઈ શીખવાડ્યું હોય તો હિન્દુસ્તાનની માં છે, ભારત વર્ષની માં છે. રાધા જેવું પાત્ર પ્રેમ શું કહેવાય દેખાડ્યું હોય તો આ દેશની જગત. અહીંયા જશોદાએ પાત્ર ફેરવી નાખ્યો. બડી કાકલોતી કરવા જે ક્રોધ કરતા હતા, ખીજાતા હતા, ચિત્ર ફરી ગયું અને મેળ્યા આહુડા પડવાઓ. એ ગોવિંદ, એ ગોપાલ, એ કૃષ્ણ, એ માધવ, હે કેશવ. બાપ મને માં કયો ને. જો વિવેક ફરી ગયો. નારદા કોઈ સદગુરુ આવી જાય ને એટલે માણસમાં વિવેક ફરી જાય. મને માં કયો ને બેટા, મને માં કયો. એ ગોવિંદ મને માં કે. એટલે કૃષ્ણ માં બોલ્યા, મોઢું ખોલ્યું. એ કૃષ્ણ, તે જ્યારે મોઢું ખોલ્યું ને તારા મોઢામાં દ્રષ્ટિ કરીને તેથી માટી નહીં મને સૌદ બ્રહ્માંડના દર્શન થયા. ત્યારથી હું માની ગઈ હતી કે આ જગત આખાનો બાપ મારી ઘરે દીકરોથી રમે છે. એટલે લાલા હું તારી બાળ લીલામાં હથવારો કરાવું છું. હવે હાલ મારે આમ જો તારી ફેરે છું, જો આમ બેઠી હાલ. એમ કરીને એક હાથમાં કૃષ્ણ ને એક ઓલી ઉંબરમાં લાકડી પડીથી લીધી. એક હાથમાં લાકડી ને એક હાથમાં કૃષ્ણ ઓહરીની કોરે આવીને કીધું, કોણ કહેતી હતી ઘરમાં બાંધ્યો? આર્યો તારો બાપ. ખોટે ખોટિયું ઠપકાલીને હાલો છો. ભાગો કરીને જશોદાએ લાકડી લીધી. ઝપટ મળીમાં જશોદા બોલાવા અને ગોપીઓનું ટોળું ભાગ્યું. ભાઈ આગળ ગોપીઓનું ટોળું, વાહે જશોદામાં ઝપટ બોલાવે જાય. કૃષ્ણ સૂટા પાણાના ઘા કરે. કૃષ્ણને જેવું કોઈ દી ઠપકો લઈને એવી કરાવી દેવું. એ ટોળું જાતું હતું, જીક બોલાવે. અને અમારો કવિ લખે છે, એ જી મારો નટવર છે રે બાયુ નાનો રે મયારણ તારો નહીં માનું, નહીં માનું રે. નહીં માનું, નહીં માનું રે. સાત દિવસથી તો શીખ્યો છે હાલતા, 7 દિવસથી તો શીખ્યો છે હાલતા. 7 દિવસથી તો શીખ્યો છે હાલતા. તારો